સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે શિક્ષક ભરતી અંગેની જાહેરાતની માહિતી લઈને આવી ગયા છે। આ ભરતી છે એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ દા તાલુકે નિઝર જિલ્લે તાપી ખાતેની આ જાહેરાત છે। તો ચાલો આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી અહીં મેળવી। શ્રી પીએમ શ્રી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખોડાદા તાલુકે નિઝર જિલ્લે તાપી ખાતે આ સ્કૂલ આવેલી છે। આ શાળાના ઉદ્દેશ્યની વાત કરીએ તો આ શાળા આદિવાસી વિદ્યાર્થીઓ માટે રહેણાંક સહશિક્ષણ શાળા છે, જે સીબીએસઈ બોર્ડના અંગ્રેજી માધ્યમમાં ધોરણ 6 થી 10 અને ગુજરાતી માધ્યમ રાજ્ય બોર્ડના ધોરણ 11 થી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને અભ્યાસ કરે છે। ઉમેદવારોએ શાળા કેમ્પસમાં જ રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે, સિવાય કે તેઓ નજીકના વિસ્તારના હોય અને દૈનિક ધોરણે મુસાફરી કરી શકે। શાળા વિશે વધુ માહિતી જો તમે જાણવા માંગતા હોય, શાળાની વેબસાઇટ ઉપર જઈ અને તેની સંપૂર્ણ માહિતી તમે અહીં મેળવી શકો છો। તો મિત્રો, અહીં આ જે અંગ્રેજીમાં લખ્યું છે તેનું આપણે ટ્રાન્સલેશન કરેલું જોયું। અહીં ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। હવે આપણે અહીં કયા કયા વિષયોના શિક્ષકોના ઓપન ઇન્ટરવ્યૂ થવાના છે તેની અહીં માહિતી મેળવીશું। પ્રથમ અહીં લખ્યું છે કે પોસ્ટ એન્ડ ટાર્ગેટ સ્ટાન્ડર્ડ અથવા તો ક્લાસ। આ જગ્યાઓ માટેનું ક્વોલિફિકેશન, જે ઉમેદવારો પસંદગી પામે છે તેમને મંથલી સેલેરી કેટલી મળવાપાત્ર થશે તેની માહિતી આપવામાં આવી છે। કુલ કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તે છેલ્લે આપણને માહિતી આપવામાં આવી છે। પ્રથમ વિષય છે મેથેમેટિક્સ। પીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરની અહીં ભરતી થવાની છે। આ ધોરણ 10, 11 અને 12 માટેના ટીચરની ભરતી છે। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની અહીં વાત કરીએ તો ઉમેદવાર બીએસસી એમએસસી ઇન મેથેમેટિક્સ વિથ બીએડ, બીઈ બીટેક ઓર એમઈ એમટેક ઓલ્સો ઇલિજિબલ, ટેટ ટાટ પાસ કરેલું હોવું અહીં જરૂરી છે। જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 25,000 થી 35,000 સુધીનો પગાર મળવાપાત્ર થશે। કુલ એક શિક્ષકની ભરતી થવાની છે। ક્રમ નંબર 2ની અંદર શિક્ષક છે પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષક અંગ્રેજી વિષય માટે। અહીં ધોરણની વાત કરીએ તો ધોરણ 10 થી 12 ક્લાસ સુધીના ટીચરની આ ભરતી છે। આ જગ્યા ઉપર અરજી કે ઓપન ઇન્ટરવ્યૂમાં હાજર થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બીએ એમએ ઇન ઇંગ્લિશ વિથ બીએડ એમએડ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી, ટેટ ટાટ સીટેટ ડિસ્ક્રાઇબલ, ગુડ કોમ્યુનિકેશન સ્કિલ એન્ડ ટીચિંગ એક્સપિરિયન્સ પ્રેફર। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 25,000 થી 35,000 સુધીનો પગાર મળવાપાત્ર થશે। અહીં પણ કુલ એક શિક્ષકની ભરતી થવાની છે। 3 નંબરની અંદર પીજીટી ટીચર કોમર્સ વિભાગ માટે છે। અહીં ધોરણ 11-12ના એકાઉન્ટન્ટ, સ્ટેટિસ્ટિક, એસપી વિષયો ભણાવી શકે તેવા શિક્ષકની ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ઇન કોમર્સ, એમકોમ વિથ એકાઉન્ટિંગ, કોસ્ટ એકાઉન્ટિંગ ઓર ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ એઝ એ મેજર સબ્જેક્ટ વિથ બીએડ ટેટ ટાટ જરૂરી છે। મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 22,000 થી 30,000 સુધીની સેલેરી પર મંથ મળવાપાત્ર થશે। એક શિક્ષકની ભરતી થવાની છે। 4 નંબરની અંદર જગ્યા છે ટ્રેનિંગ ગ્રેજ્યુએટ ટીચર મેથેમેટિક્સ। અહીં કયા ધોરણ માટે ભરતી થવાની છે તે જોઈએ તો 6 થી 9 સુધીના સીબીએસઈ ક્લાસ માટે મેથેમેટિક્સ ટીચરની ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી એમએસસી એન્ડ મેથેમેટિક્સ વિથ બીએડ, બીઈ બીટેક ઓર એમઈ એમટેક ઓલ્સો ઇલિજિબલ, ટેટ ટાટ અહીં જરૂરી છે। મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 25,000 થી 35,000 સુધીનો પગાર મળવાપાત્ર થશે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। 5 નંબરની જગ્યા છે ટીજીટી ઇંગ્લિશ માટેના ટીચરની જગ્યા છે। આ ધોરણ 6 થી 10 સુધી સીબીએસઈ ક્લાસ માટેની જગ્યા છે। મિત્રો, આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ એમએ ઇન ઇંગ્લિશ વિથ બીએડ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી, ટેટ ટાટ સીટેટ ડિસ્ક્રેબલ,
ગુડ કોમ્બિનેશન સ્કિલ એન્ડ ટીચિંગ એક્સપિરિયન્સ પ્રેફર્ડ. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 25,000 થી 35,000 સુધીનો પગાર મળવાપાત્ર થશે. અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની. આગળની જગ્યા છે સોશિયલ સાયન્સ ટીજીટી ટીચરની અહીં જગ્યા છે. અહીં ધોરણ 6 થી 10 CBSE ક્લાસ માટે આ ભરતી થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BA MA ઇન સોશિયલ સાયન્સ ઓર રિલિવન્ટ સબ્જેક્ટ વિથ BEd, ટેટ ટાટ અને CTET પાસ કરેલું હોવું જોઈએ. મિત્રો, અહીં પસંદગી પામતા ઉમેદવારોને 20,000 થી 30,000 સુધીનો પગાર મળવાપાત્ર થશે. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થશે. આગળનો સબ્જેક્ટ છે હિન્દી ટ્રેની ગ્રેજ્યુએટ ટીચરની આ જગ્યા છે. અહીં ધોરણ 6 થી 9 CBSE ક્લાસ માટે આ ટીચરની ભરતી થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર BA MA ઇન હિન્દી વિથ BEd, ટેટ ટાટ CTET પાસ કરેલું હોવું જોઈએ. મિત્રો, અહીં પસંદગી પામતા ઉમેદવારોને 20,000 થી 25,000 સુધીનો પગાર મળવાપાત્ર થશે. અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવાની. આગળની જગ્યા છે PT સ્પોર્ટ ટીચર મેલ ફિમેલ ધોરણ 6 થી 12 ક્લાસ માટે આ જગ્યા છે. PT યોગા NCC માટેની જ આ જગ્યા છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર BPE MPE BPEd MPEd ડિપ્લોમા SIA કોચ સ્ટેટ નેશનલ લેવલ પાર્ટિસિપેન્ટ ઓર NCC કોચ સ્કાઉટ ગાઈડ પ્રેફરન્સ ગિવન ધ ફિમેલ કેન્ડિડેટ. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 15,000 થી 25,000 સુધીનો પગાર મળવાપાત્ર થશે. કુલ એક જગ્યા ઉપર ભરતી થશે. છેલ્લી જગ્યા છે ટ્રેનિંગ ગ્રેજ્યુએટ ટીચર. અહીં મિત્રો મ્યુઝિક વિષય માટેના શિક્ષકની ભરતી છે. અહીં ધોરણ 6 થી 12 મ્યુઝિક અને ડાન્સ ટીચરની ભરતી થવાની છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સંગીત વિશારદ ડિપ્લોમા ઇન મ્યુઝિક બેચલર ઇન ડિગ્રી ઇન મ્યુઝિક ની લાયકાત ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 18,000 થી 20,000 સુધીનો પગાર મળવાપાત્ર થશે. અહીં સંગીત ટીચરની કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. મિત્રો, અહીં જે અંગ્રેજીમાં આપણને માહિતી આપવામાં આવી છે તેને ગુજરાતીમાં જોઈએ તો જે ઉમેદવારો પાસે અંગ્રેજી માધ્યમ શાળાઓમાં ઓછામાં ઓછો 2 વર્ષનો શિક્ષણનો અનુભવ હોય અને અથવા જેમણે અંગ્રેજી માધ્યમ શાળાઓમાં અભ્યાસ કર્યો હોય તેમને પસંદગી આપવામાં આવી શકે છે. લાયકાત, અનુભવ અને ડેમો ક્લાસના આધારે પસંદ કરાયેલા ઉમેદવારોને EPF, વીમો, ભોજન સહિતના લાભો સાથે આકર્ષક પગાર આપવામાં આવશે. શાળા પરિવારને રહેવાની વ્યવસ્થા પણ કરવાનું વિચારી શકે છે. નવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. ઇન્ટરવ્યૂ માટે વ્યક્તિગત હાજરી કે પસંદગીનો વિકલ્પ છે. જો કે દૂરના સ્થાનના ઉમેદવારો શાળાના ઈમેલ ID પર સંબંધિત સહાયક દસ્તાવેજો સાથે વિગતવાર રિઝ્યુમ અથવા CV શેર કર્યા પછી પ્રથમ પગલાં તરીકે ડિજિટલ પ્રતિક્રિયાઓ પસંદ કરી શકે છે. શારીરિક મુલાકાત અને ઓનલાઈન ઇન્ટરવ્યૂ દ્વારા ઇન્ટરવ્યૂ તારીખ 28/5/2026 થી 6/6/2026 સુધીમાં શાળામાં સવારે 9 થી બપોરે 1:30 વાગ્યા સુધી નિશ્ચિત કરવામાં આવશે. મિત્રો, અહીં તમારે અરજી કરવા માટે ઈમેલ ID આપવામાં આવી છે જેમાં તમારો રિઝ્યુમ, CV અને સપોર્ટિંગ ડેટા સાથે તમે મોકલી શકો છો. આ જગ્યાઓ માટેની સંપૂર્ણ માહિતી જો તમે મેળવવા માંગતા હોય તો અહીં જે QR કોડ આપવામાં આવ્યો છે તેને તમે સ્કેન કરી અને આ જાહેરાતની સંપૂર્ણ માહિતી તેમજ આ સ્કૂલ બાબતેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આ હતી PM શ્રી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, ખોડાદા, તાલુકે નિઝર, ડિસ્ટ્રિક્ટ તાપી ની અંદર શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, અનુભવ અને નોકરી કરવાની ઈચ્છા જો તમે ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખો સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે. તેમજ તેના ઓપન ઇન્ટરવ્યૂમાં પણ હાજર રહેવાનું રહેશે. આ જાહેરાત બાબતેની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.